મિત્રો કેટલો વરસાદ આવ્યો, ફૂલ વરસાદ આવ્યો જો એટલે થોડા જાય જમવા ગયા હતા ને હવે ફલમણા ઝાડવા હેઠળ રહી ગયા જો કેટલો આવ્યો વરસાદ. રૂમની સાફ સફાઈ હાલે જો બધું વિખેર કરી નાખ્યું. બધાને હરખું કામ સાનમાનો વારે માઈ વિડીયોમાં ન આવે ને યાર. ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં જશો બધા. જય માતાજી. અને અત્યારે છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. જો સુરેન્દ્રનગરનો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા કેટલા ખબર 10 વાગી જાય અને થોડાક મોડા ઉઠ્યા કારણ કે છે રવિવાર. તો કે દર રવિવારે અમારે ઉઠવાનું હોય વહેલા 4:45 વાગે, પણ આ વખતે થોડાક મોડા. એનું કારણ છે કે જવાનું આપણે દર રવિવાર જાય પગપાળા મેળીમાં યાત્રા કરવા દર્શન કરવા જાય છે મેળીમાં. તો એના કારણે આપણે વહેલા 5 વાગ્યામાં ઉઠી છે, પણ આજ બન્યું એવું કે ઉઠ્યા પણ બન્યું નહીં. તો જો 5 વાગ્યામાં વરસાદ ચાલુ હતો, ઠંડુ જો પાણી અહીં પીરું હોય અને ઠંડુ વાતાવરણ છે, તો એના કારણે ન જવાનું. તો પાછો સુઈ જાય એવું થયું. તો મેળીમાં દર્શન નથી કરી શક્યા અને તમારે બ્લોગમાં નથી લઈ શક્યા. નકર જ્યારે સુરેન્દ્રનગરમાં હોય અમે રવિવારના દિવસે જરૂર જાય. તો વધુ નહીં, આ વખતે નથી પછી ઓલા રવિવાર. ચાલો કંઈ નહીં. આજ જો મસ્ત વાતાવરણ છે, ઠંડુ ફૂલ માથે વાદળા થઈ ગયા છે અને એક રાતમાં આવું થઈ ગયું હોય તો ચલો કંઈ વાંધો. ચાલો જે ચા બા પીવા એની અમારે બાકી છે, ચા પીવા હાલ છે મસ્ત. અને આ 2 દિવસ જો બ્લોગ પણ 2 દિવસ નથી ઉતાર્યો. એનું કારણ છે કે થોડોક બીમાર થઈ ગયો હતો, જે એવું સરખું ન થાય, ગળામાં બળતું હતું ને શરદી ઉધરસ ને તાવ જેવું આવી ગયું હતું. પણ કાંઈ વાંધો ગોળી લઈ લીધી અને 2 દિવસથી સારું છે થોડું. અને મસ્ત ઠંડો પવન આવ્યો અને આવું વાતાવરણ છે સુરેન્દ્રનગર. ચાલો હાલાજી મસ્ત જોઈ સંદેશ નીચે કરે ને પછી હાલાજી. ચાલો ચા બાકી આવી. ઓ માય ગોડ, કઈ જોઈ છે ફોન જો ઉઠીને રીલું કેવું માટે જો. ક્યારે ઉઠો? 10 વાગે. હાલ ચા પીવા ન જાઉં? હાલો ચા પીવા. અને જો પથ્થર કેમ પડ્યું મેળીમાં જવાનું હતું ને. વરસાદ આવી ગયો એના કારણે ન જઈએ ક્યાં. કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. અત્યારે વહેલા દી ચા પીવા. બહાર છાંટા ચાલુ છે વરસાદ જોવામાં, અને અમે 2 ચા પીવા જવાનું. કેવું થઈ ગયું ઘડીક વારમાં. એક રાતમાં આખું વાતાવરણ ફેરી ગયું. જવા આવે સારું છે આવે વાતાવરણ. કાલે કાંઈ નહોતું ફોન લગ્નમાં ને અત્યારે જો એક રાતમાં આખું ટાવર થઈ ગયો. 10:30 થઈ ગયા તો દેખાતા ને સૂરજ છે કાંઈ ઉપર તોય. એટલે આવું કંઈક વાતાવરણ છે ને જો ચા પીવા જાય છે એમ. કાંઈ વાંધો, ચાલો હાલા જઈ આપણે બીજું કામ છે. કેરી ક્યાંય ફરવા બરવા આમાં જવાય નહીં. આવું જ ને પેલા. હા ક્યાં જવું? હું થોડોક માંદા જોઉં તો બહાર જ મને 2 દિવસથી માંદો હતો. 2 દી કોલેજે નહીં ગયો. શુક્ર શનિ 2 દિવસ રજા રાખી છે. એવું હતું કંઈ. ચાલો મથુરે મેળા દે ચા પીવા. મિત્રો કેટલો વરસાદ આવ્યો, ફૂલ વરસાદ આવ્યો એટલે થોડા જાય જમવા ગયા હતા ને હવે ફલમણા પાછા રહી ગયા. ઝાડવા હેઠળ રહી ગયા. જો કેટલો આવ્યો વરસાદ, વધારે વરસાદ આવ્યો થોડોક. ચાલો લીમડા વિદાય હવે. પલળ તો તોય પલળી જાવ જ અત્યારે. મિત્રો જમવા ગયા હતા બરાબર ને જમવા ગયા હતા ને પછી આવ્યો રેલીને વરસાદ. એટલે પગેથી નીચે હોઈ જાય. હવે શું દેખ્યું? હાલો કડેક ઉભા રે, વરસાદ રહે એટલે પાછા નીકળી જાય. મિત્રો અત્યારે જો અમારે રૂમની સાફ સફાઈ હાલે જો બધી વિખેર કરી નાખ્યું. ઓ માય ગોડ કહેતો, ઓ માય ગોડ કચરો. મિત્રો આમ કેટલો ચોખ્ખો લાગે ને, અહીં જો કચરો કેટલો ભેગો થયો હોય. હાલો રૂમની મસ્ત સફાઈ કરી નાખી. અહીંયા પીડ્યો મસ્તી મજા ને ખાઈ શું મસ્ત મજાનું ખાધું. મસ્તી મજા નહીં મીઠી ખોપાઈ.
લ્યો ને, સમજી લેજો. હાલો બધું હમણાં હું મૂકી દઈ. જો આ બધું ફેરવી નાખ્યું છે અમારે બધા ગોદડા ઉપાડીને કરણ આવી ગયો. જો હવેણી ક્યાં ગયા તારી? હવેણી ઉપાડ. હાલો જો લેટ્સ ગો. હવેણી આવી ગઈ છે. ચાલો મસ્ત સફાઈ કરી નાખી રૂમની. હાલો પેલા ગોદડા ઉપાડો, બધો કચરો પછી પેલા ગોદડા ઉપાડે. ના બધી વારવું હોય હરખું પાથરી કરવી. હા ના બધું કરવાનું જ હોય. એટલામાં થોડું કરવાનું નહીં. લે આ બધું હમણાં મૂકવાનું છે. રવિવાર ચાલો એ કરો. હું વિડિયો ઉતારું તું કામ કરી લે. હું વિડીયો વાળો કહેવાય. કામ વાળો તું કહેવાય એટલે. ચાલો કરણ લે. હા પણ નહીં હું અહીંયા લઈ લઉં તને. એટલે એવું કામ તો કરવું પડે એટલું ચાલે. હાલો વનરાજભાઈ બોરતા આવડી ગયો હતો. કઈ કીધી તો ઘર ગોળ્યો. વારવાનું ચાલુ કરી તું. સફાઈ ચાલુ થઈ ગઈ. કચરો ધોવાની ફેલાઈ અને આ પણ બે જો આ જો બેરાન પરાઈને રૂમ સાફ કરાયો હતા. જો મિત્રો રૂમ સાફ કરી કાઈ વાંધો નહીં. એના બધું પથરાવશું. એ વનરાજને વાળતા હશે લાવડે કા જો તો જો ભાઈ તમે જોઈ શકો છો મારા વનરાજભાઈ ભલે માંદા હોય પણ કામ તો કરવું જ પડે. હું માંદો છું તો મને કામ કરાવે. બોલો બે મારી વ્યથાને સમજો. એક સ્માઈલ આપી દે થારી. મારી વ્યથાને સમજો થોડી મિત્રો. કચરો પોતે ને પોતે પાડ્યો છે જો. હું કચરો હું અહીં રહેતો ને મારા રૂમ જ ઉપર છે. મારો રૂમ ઉપર છે. હા જોગિંદર બેઠા. આ વારો મિને ભાઈ વારો હાલ. કેવડો કચરો ભેગો થઈ ગયો તમે. મેં કરી છે રૂમની સફાઈ. એટલે આ પાછો પીડ્યો. જો મિત્રો હું આવી જાઉં છું. ઈ લાઈ આવડી મારવો જોઈએ. ચાલો રેડી દો. જો ગોદડા પાડે. કલા તું પાછો એક રાઉન્ડ મારી લે. અલે યા પછી તાર ગોદડા પાથરવાના. ચાલો નાચો મિત્રો બધાને સરખું કામ આવ. સાન માનો વારે માઈ જાણ વિડિયો માં ન આવે ને યાર જાણ માનો. હવે વી આવ્યો તું પણ રૂમ માં વાતું હે. હાલો લે રેડી હાલો. આવડી ગયું લે. હાલો આયરા તરકી માર દે ને. એટલે એક કામ જ કલા એક રણ વારવા મહિને વારવા માં જાન માનું આવડો વાર્તા. સેવાય મિત્રો એક નંબર ભરાઈ ગયું ને. એક નંબર લે મે આઈ તો લે પૈસા બધી પેલા બહાર જાવ દી પછી ધોઈ રેવા દે મારી ધોતી ખેંચી. અલે આ ગોખલા કોણ હમા કરે? ઈ પછી કશું પેલા પછી લઈ તું ફોન. હાલો મિત્રો જો મસ્ત સફાઈ કરી નાખી. આ ને અહીંયા લઈ અને પછી અહીં કણે મસ્ત સાફ પેલા કચરો બધો કાઢી નાખી. પછી આ ગોદડા બધે પાથરી. ચાલો આ જો અમારે ધોતી પહેરીને જો અમારે આવા કેવું કરે. કમ્ફર્ટેબલ હે કમ્ફર્ટેબલ. રામ રામ. કલામ કરતા હા આમ બાહુબલી ઘોડે. ચાલો થંબનેલ મસ્ત મળી ગયો હે. ચાલો મિત્રો આ સાફ કરીને ચાલો આ બધું હમું કરી નાખી. મસ્ત રૂમની સફાઈ થઈ ગઈ. એમ જો ચમકે ને બાકી એવો રૂમ કચરો બચરો ને દેખાય. જો આ ફોન મળ્યો તરત જો એક નંબર બાઈક પથ્થરી કરી નાખી છે. સફાઈ કરી નાખી છે રૂમની બાઈક.
ચાલો બહાર હજી વરસાદ ચાલુ ગયો એને બતાવું જો બહાર હજી વરસાદ ચાલુ ગયો આજ આખો દી રહ્યો જ નથી ચાલુ રહ્યો વરસાદ હું નથી જવાનો હું માંદો છું જો મસ્ત કીરીઓ વાગે જાઓ હાલો થોડીક ટાઈમ પાસ કરી કે ગેમ બેમ રમી લૂડો રમવા અમારે 5:30 જેવું થઈ ગયું છે અને અત્યારે પછી ચા પીવા મસ્ત અને જો ચારનો વરસાદ ચાલુ હતો અત્યારે રહ્યો જો તેવો વરસાદ બંધ જ નથી થતો જો પાણી કેટલું ભરાઈ ગયું જો હાલ આમ કેવડી માથાકૂટ થઈ ખબર વાત પૂછો માં ક્યારનો ચાલુ હતો અત્યારે બંધ થયો જો તમને બતાવું પાણી આમ ગામડું આવ્યું જો મિત્રો મારવાનું બીક લાગે હું કરણ ભેજા છે ચા પીવા હવે સંજય આવ્યો તો અત્યારે આવે જો પાણી જો મિત્રો મસ્ત ચા આવી ગઈ છે હાથમાં ને ચા પીવી છે ઠંડા વાતાવરણમાં જો કેવી મજા આવે મસ્ત સંજય ના આવ્યા મજા સુઈ ગયો હતો જો મિત્રો આ છે શાક માર્કેટ ટાટા વાતાવરણમાં આવું બધા હા વાદળ છાયું વાતાવરણ ભાઈ બધી શાક માર્કેટ છે પાછો રૂમે આવી ગયા ને જો વરસાદના કારણે કાબુચી ભરાઈ ગયું છે રૂમમાં મેં એવું થોડુંક લીકેજ થાય ને એના કારણે થાય છે જે ટીપા પડે તો વાંધો નહીં હાલો પાણી ખાલી કરી નાખી બહુ વરસાદ પડે ત્યારે એટલું થાય બહુ નહીં પણ ને અહીંયા જો વાસટને કારણે તો આવું કંઈક છે ને જોવા બહાર મસ્ત ઠંડુ વાતાવરણ છે ચાલો આપણે પાણી એટલું બહાર ઊભી જ નહીં કારણ કે થોડીક સફાઈ તો રાખવી પડે ને યાર રૂમમાં ભલે આપણે ન હોય પણ રાખવાનું ઘર જેવું ગમે ત્યાં જાઓ એટલે એકલી તો ચોખ્ખાઈ રાખવી પડે ઓલો રૂમ આપણે સાફ કરી નાખ્યો આમાં એટલું કચરો ન હોય પરંતુ તો એ સાફ કરવો પડે ચાલો સફાઈ મસ્ત પાથરી એટલું કરી નાખવું જલ્દીથી મસ્ત ને હલા દેશી જમવા માટે જાઓ દિયાથમી જાઓ સામે જાઓ વરસાદી વાતાવરણ હજી વાદળા નથી ખાણા આવો જાઓ હાલો આવે એક આવે અમે મસ્ત જમતા આવી ગયા તો ફાઇનલ મિત્રો મસ્ત ત્યાં જમી બમીને આવતા રહી અને વાગી જશે 9 વાગે પછી બ્લોગનું કીધું છે જો ઓલા બે પાછા ઉપલા રૂમમાં છે હું હેઠે છું આવું કંઈક છે મસ્ત જો ચાલો હવે કાલે પાછું કોલેજ જવાનું છે આજે તો રવિવાર અને આખો દિવસ વરસાદ એવું હતું 5 રહી ગયો તો 5 કોઈ વાંધો નહીં ચાલો બ્લોગને રાખી દઈ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય